જય માં કણજાર, જય મામાદેવ. મિત્રો, જેમ બને એમાં વિડીયો શેર કરજો. 2002ની સાલમાં મારા છૂટાછેડા થયેલ. ત્યારે મેં કહેલ કે આ દીકરી મારી નથી. થરારથી મને આ મંજુલા માવજી અને વાલજી માવજી મને આપેલ. ત્યારબાદ હાલમાં 2022ની સાલમાં મારી દીકરી મને એમ કહેલ કે મારી મા ને મારા મામો કહેશે એમ કરીશ. એટલે મેં ફરિયાદ કરેલ. એની તારીખ છે 29/9/22. પોલીસ ચોકીમાં ફરિયાદ કરેલી અને મેં બધે જે તે બનેલે કહેલ. એટલે સાહેબે મને પૂછેલ કે આ બધું હકીકત છે. એટલે મેં સાહેબને કીધું કે ડોડિયા સાહેબ હતા, જેમ ડોડિયા, એ કે આ બધું હકીકત છે. એટલે મેં કીધું હા સાહેબ, બધું બરાબર છે. તો કે તારે તહીં કરવું હતું ને? એટલે મેં કીધું સાહેબ તહીં મેં કરેલું હતું, પણ મને ન્યાય નથી મળેલો અને સેટલમેન્ટ થઈ ગયું છે. અને જૂની ફરિયાદો મેં બધી બતાવેલી જે તે મારા ઘરે હતી, અને મેં આ રીતની ફરિયાદ કરેલી હતી, પણ મને કાંઈ ન્યાય નથી મળેલો. અને મને કહેલ કે આ ભાઈ DNA ટેસ્ટ અમે ન કરી શકીએ, કોર્ટ કરી શકે. અને માનવ અધિકાર કરી શકે એમ કરી અને મારું નિવેદન લીધું. આ રીતે મારું નામ કિશોર અરજણ કણજારિયા, ઉંમર 49, ધંધો મજૂરી. એની રીતે નિવેદન લીધેલ. ધરાનગર, રામદેવપીર ચોક, લોટની ઘંટી પાસે, ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. મોબાઈલ નંબર 9726671708. રૂબરૂમાં પૂછવાથી લખાવું છું કે હું ઉપર લખાવ્યા સરનામે મારા પરિવાર સાથે રહું છું અને છૂટક મજૂરી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા ઘર લગ્ન અગાઉ મંજુલા માવજી ખાણધરનાઓ સાથે 13/2/96માં સમાજની રીત રિવાજ મુજબ થયેલ હતા, જેના લગ્ન જીવન દરમિયાન મારે એક દીકરી નામે દિવ્યા, ઉંમર વર્ષ 21 છે, જે આ દિવ્યા મારી સાથે રહે છે. અને મારે મંજુલા સાથે 2002માં છૂટાછેડા થયેલ, જેથી મેં બીજા લગ્ન ચંદ્રિકાનાઓ સાથે કરેલ, જે લગ્ન જીવન દરમિયાન 3 સંતાન, જેમાં સૌથી મોટી દીકરી ફાલ્ગુની 17 વર્ષ, તેથી પછી પ્રિયાબેન 15 વર્ષ, તેથી ડિમ્પલ 14 વર્ષ, તેથી તેના પછી દીકરો ધ્રુવ, જેની ઉંમર 12 વર્ષ, જે હાલ અમો સાથે રહીએ છીએ. આજ રોજ આ સાહેબ મને એક ગુજરાતીમાં લેખિત અરજી વાંચી સંભળાવો છો, જે અવનોએ પૂછપરછ કરતા લખાવું છું કે મારા પ્રથમ લગ્ન મંજુલા સાથે થયેલ હતા અને અમારા લગ્ન જીવનમાં સર્વપ્રથમ મારી પત્ની સાથે સને 1997માં સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ હતો. ત્યારબાદથી અમારે સામાન્ય બોલાચાલી થતી રહેતી હોય, જેથી મારે મારી પત્ની મંજુલા સાથે સને 2002માં છૂટાછેડા થયેલ હતા. અને આ મંજુલાથી મારે સંતાનમાં એક દીકરી દિવ્યા છે, જે હાલ મારી સાથે છે. જે મેં અરજી લખેલી હોય કે તમામ બાબતે કોઈ પુરાવા થઈ શકે તેમ ન હોય, તેમજ મારે હાલ આ અગાઉ ની પત્ની સાથે છૂટાછેડા થયેલ હોય અને મારી દીકરી દિવ્યા હાલ મારી સાથે હોવા છતાં પણ અગાઉની પત્ની સાથે વાતોચીતો કરતી હોય, જે મને ગમતું ન હોય, અને મારી સાથે છૂટાછેડા થઈ જતા કોઈ સંબંધ રાખેલ ન હોય, જેથી મારી દીકરી દિવ્યા હાલ મંજુલાની વાત સાંભળી અને તેનું કહ્યું કરતી હોય, જેથી મને તે ન ગમતા આ મારી અગાઉની પત્ની તથા મારો સાળો વાલજી માવજી વિરુદ્ધ અરજી કરેલ હતી. પરંતુ આ અરજીમાં લખેલ કે આ દિવ્યા હકીકતમાં મારી દીકરી નથી, કારણ કે જે તે સમયે મારે મંજુલા સાથે ઘર કંકાસ બાબતે બોલાચાલી ઝઘડો થતા મંજુલા તેની પિયર હતી, જેથી મારે તેની સાથે કોઈ સંબંધ હોવાથી આ દીકરી તે સમયે મંજુલાને ગર્ભમાં રહેલ હતી, જેથી આ દિવ્યા મારી દીકરી નથી.
જેથી આ દિવ્યા DNA તપાસ થવા મેં અરજી કરી, કારણ કે આ દિવ્યા કોની દીકરી છે અને તેનો પિતા કોણ છે, હું છું કે બીજા કોઈ, તેની હકીકત જાણવા માટે મેં અરજી કરેલ હતી. પરંતુ હકીકતમાં આપ સાહેબ મને જણાવેલ કે આ બાબત કોર્ટ મેટર હોય, જેથી કોર્ટ રાહ દાદ લેવા સમજ કરેલ છે અને મારે આ બાબતે મારી અગાઉની પત્ની મંજુલા તથા વાલજી માવજી વિરુદ્ધ કોઈ પોલીસ કાર્યવાહી કરવી નથી. અરજી ફાઇલે કરવા વિનંતી કરું છું. એટલી મારી હકીકત મારા લખાવ્યા મુજબની અને ખરી છે. ત્યાં સાહેબ આ બધા સેટલમેન્ટ કરેલ અને મેં જે આ અરજીમાં લખ્યું હતું એટલે અમુક અપશબ્દ લખેલા છે. એટલે મને જે એમ ડોડિયા સાહેબે સમજાવ્યો કે ભાઈ આમાં ત્યાં અપશબ્દ લખ્યા છે, આ મોટા અધિકારી વાંચે ને તો ખરાબ લાગે, અને એ મારી ફરિયાદ હતી ને એ ફાઇલમાં ચડાવી લીધી, પણ કાંઈ કર્યું નહીં. અને મને એમ કહેલ કે તું માનવ અધિકારમાં જા અને કોર્ટમાં જા, અમે કાંઈ ન કરી શકીએ. ત્યારબાદ પાછી મેં 30/6/23 ફરિયાદ કરેલી વકીલ રાખીને. જય ભારત, જય હિન્દ. જેમ બને મને આનો ન્યાય આપજો.